શ્રી રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર આ ઉપરાંત પીડીયુ પેકેજ ખાતે નોંધાતા જે તાવ શરદી ઉધરસના જે આંકડા છે એટલે કે રોગચાળાના આંકડા છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયાના 2 કેસ નોંધાયેલા છે, ડેન્ગ્યુના 11 કેસ અને ચિકનગુનિયાનો જે 1 કેસ છે કન્ફર્મ કેસ નોંધાયેલો છે. આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસ અને તાવના 1227 જેટલા કેસ નોંધાયેલા છે. તાવના જે છે 1028 કેસ, આ ઉપરાંત ઝાડા ઉલટીના 186 અને ટાઇફોઇડનો 1 કેસ નોંધાયેલો છે. આ ઉપરાંત કમળો, મરડો કે કોલેરાના કોઈ પણ કેસ રાજકોટ મહાનગરપાલિકામાં નોંધાયેલા નથી. જી, આપણે 3 સપ્તાહથી જોવા જઈએ તો ડેન્ગ્યુના કેસીસમાં છે અંશતઃ ઘટાડો છે નોંધાયેલો છે. આગામી 3 થી 4 સપ્તાહમાં આપણે ડેન્ગ્યુના કેસીસ છે એમાં સિંગલ ડિજિટમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે એ નોંધાયેલી છે. આ ઉપરાંત આ કોમ્યુનિટીમાં પણ હાલ છે ડેન્ગ્યુના કોઈ પણ એક્ટિવ અથવા સસ્પેક્ટેડ કેસની સંખ્યામાં પણ ઉત્તરોત્તર છે ઘટાડો નોંધાય છે. ખાસ કરીને મહાનગરપાલિકા તંત્ર દ્વારા જી ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના વિવિધ આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ એક્ટિવ અને પેસિવ સર્વેલન્સની કામગીરી જે છે આશા, એમપીડબ્લ્યુ ફિલ્ડ વર્કર ઉપરાંત ફિમેલ હેલ્થ વર્કર દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને અત્યારે વેક્ટરબોર્ન ડિઝીઝ એટલે કે પોરાનાશક કામગીરી અને મચ્છરજન્ય રોગચાળો અટકાવે તેની કામગીરી છે એ હાલ ટોપ પ્રાયોરિટી બેઝ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને એક્ટિવ પેસિવ સર્વેલન્સ, દરેક શંકાસ્પદ એઝ વેલ એઝ પોઝિટિવ કેસમાં ફોગિંગની કામગીરી. આ ઉપરાંત જોવા જઈએ તો એબેટ અને એમએલ દવા છંટકાવની કામગીરી પણ જે છે આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત જે જગ્યાએ કેસની માત્રા અથવા શંકાસ્પદ કેસની માત્રા વધારે હોય ત્યાં ટીમ વર્ક જે છે એ કરવામાં આવી રહ્યું છે અને આ રીતે અટકાયતી પગલાં લેવામાં આવે છે. આ ઉપરાંત ખાસ કરીને જે કન્સ્ટ્રક્શન સાઇટ, બિલ્ડિંગ ઉપરાંત જેના ઘરમાંથી પોરા મળી આવે ત્યાં વહીવટી ચાર્જની વસૂલાત અથવા એ પ્રમાણે દંડની જોગવાઈ પણ જે છે એ પ્રમાણે દંડ વહીવટી ચાર્જ વસૂલવામાં આવે છે. નોટિસ ઇસ્યુ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત ઇન્સ્પેક્શન છે એનું પીરિયોડિક ઇન્સ્પેક્શન પણ ફરી વખત છે એ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત લોકોને ડેન્ગ્યુ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે શું કાર્યવાહી કરવી, શું પગલાં લેવા એ અંગે લોકોને માહિતગાર પણ કરવામાં આવી રહ્યા છે. જે ખાસ કરીને હાલ જે છે એ 2 થી 3 દિવસથી ધુમ્મસભર્યું વાતાવરણ છે. આ ઉપરાંત તાપમાનમાં ખૂબ જ જે ઘટાડો જે છે નોંધાયેલો છે. તો હાલ જે છે વાયરલ શરદી ઉધરસના કેસીસમાં તીવ્રતા જોવા નથી મળતી, પરંતુ છૂટાછવાયા કેસીસ છે એ જોવા મળી રહ્યા છે. હાલ જે છે હજી સ્ટાર્ટિંગના દિવસો એટલે આ બાબતે કશું કહી શકાય નહીં, પરંતુ હાલ જે છે એ કોઈ વાયરલ ઇન્ફેક્શન છે કોમ્યુનિટીમાં એસ્ટાબ્લિશ જોવા મળતું નથી.